હતું ઇતિહાસો, સંસ્કૃતિ. પંખીના માળા જેવા ગામની માલિકો વરરાજાની જાન પરણી અને આવી તે તો રાત્રે જાનું લગ્ન થતા ને સવારે જાન આવતી. હમૈયા થયા, કોઈલને હરમાવે ગળાવાળી આયરાણીઓ લગ્નના ગીતો ગાતી હતી. અને એ વરરાજા કૈના પોખાણા, હજી વરરાજાએ કૈનાનું મુખ નથી જોયું. એ રિવાજો ભાઈબંધની હારે દિવસ પસાર કર્યો. રોંઢાના સમયે ભાઈબંધની હારે એ જંગલ પાણી ગયો અને કુદરતને કરવું અને ખાખરામાંથી નીકળેલો કાળોતરો વરરાજાને આભળી ગયો. પગની માલિકો નાગ કરીડો અને એ મળદું ઘીરે આવ્યું. હજી કૈનાએ વરરાજાનું મુખ નહોતું જોયું અને મળું ઘીરે આવ્યું. જે કે બનવાનું હતું એ બન્યું. નાયતે જે કાર્ય કરવાનું તે કર્યું. 12 દી પછી દીકરીના માવતર આવ્યા અને અડીખમ આયર એટલું કીધું કે મારા ભાઈકમાં દીકરાનું સુખ નહોતું, વવારોનું સુખ નહોતું, સારું ઠેકાણું જોઈને તમારી દીકરીને ઘર કરાવી દેજો. અને તેથી દીકરીએ 12નો ઓથ લઈને પોતાના બાપને કીધું તો બાપ આગળ મને તેડી જાય એટલે હું તો આવતી રહે, બીજું ઘર કરાવે તો આપણે નાતરિયું વરણ છે, બીજું ઘરે કરી લે અને વહી જાય, પણ આનું રખડી જાય. મારા પગલા પડ્યા ને આની પેઢી ઉપડી ગયા, એનો એક જ દીકરો, આનું રખડી જાય. કઈક તો વિચાર કરી બેટા શું કરું કે હું એનો દીકરો થઈને રહી, મને રહેવા દે, હું એનો દીકરો થઈને રહી. એ ભેહું તારવા જાતી, હાથીને કામ સીંધવા જાતી, રાતે જવું હોય ને વાડીએ ધોરી પસડી ઓઢીને જાતી, કોઈ પુરુષ હેલો જતો એમ લાગે. એ બાઈ હોનબાઈ નામ. ધીમે 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 એ હાહરાની જમીનને એ ધ્યાન રાખવા માંડી, એ હાથીઓને કામ ચીંધાડવા માંડી. જથ્થો બહુ મોટો ભેહુંનો, અને મેં એક દી પોતે ભેહું લઈને હાલી જતી હતી. અને તાજી કોઈ બાઈએ ગાયર કરી હતી કરામાં. ભેહીનું લખણ છે કે તાજી ગાયર હોય ને હિંગડું મારે. આ ભેહીનું લખણ, કોઈની ગાયર તાજી હોય ને ત્યાં હિંગડું મારે. અને જેવી ભેહે હિંગડું માર્યું ને ગાયરનું પોળું પડ્યું, એવી ગાયર કરતી હતી. એ બાઈ બોલી કે મરી ગયા ન ધણી આવતી એનું ભેહું કોઈનું કાંઈ રહેવા નહીં દે. શબ્દો શું કીધા? ન ધણી આવતાની ભેહું કોઈનું કાંઈ રહેવા ન દે. અને બાઈ હોનબાઈને હયાન મારી કોઈ શબ્દ લઈ ગયા, ભેહું પાછી વાળ્યું અને આપા માંડણ મારું એટલું કીધું કે બેટા હોનબાઈ કેમ પાછી આવી? મામા મારે જરાક મારા બાપ પાસે જવું છે, એટલે હાથીઓને કહેજો ને ભેહુંને હાંચવી લે. મને ઓહાણ આવી ગયું. ઘરમાં ગઈ, પેટારો ઉઘાડ્યો, ઘરેણા લીધા, વાહડી બાંધતા રૂપિયાની કડે ભરી વાહડી. બાપને ઘેર જઈ ઘરેણાની પોટલી મૂકી, વાહડી ઠલવી. બેટા શું છે કે જોઈએ એટલા રૂપિયા લઈ લે, જોઈએ એટલા ઘરેણા ચડાવી દે, બાકી મારા હાહરાનું ઘર કરાવી, મારા સાસરાને પરણાવી. દીકરા બાપે દીધે. બેટા હું વાત કરી, હું જે વાત કરું સમજીને કરું બાપ. ગમે ત્યાં ગોતી આવી, જોઈએ એટલા રૂપિયા લે, જોઈએ એટલા ઘરેણા ચડાવી, મારા હાહરાને પરણાવી. અને એ બાપ દીકરીના વેણ ઉપર નીકળી ગયો. એ ઘર કરાવ્યું સાહેબ, મોટી ઉંમરે માંડણ મારુંનું ઘર કરાવ્યું. અને એનો જે સંતાન થયો, આજ અમે ગામની માલિકો જે મારું દાયરો રહી છે ને, એ આ હોનબાઈને આભારી છે. હાહરાને પરણાવીને લઈ આવી હતી. એક પટેલમાં ભવનાથમાં મારો પ્રોગ્રામ હતો, અમે જમવા આમ આવેલા, ભોજો આમ આવેલો. એટલે મેં કીધું ભોજો એમની કોઈ કાં જાય? કે ત્યાં ભાઈ સૂપ છે, જમતા પહેલા પીએ ને સૂપ. મેં કીધું ભોજા સૂપ પીધું હોય તો શું થાય? મને કે તો ભાઈ સૂપ પહેલા પીને ભૂખ લાગે. ભૂખ લાગે ને ઉઘડે, મોરથી બહુ કાઢ્યું ને. આજ જ લ્યો ને, આજે અમે રાજુભાઈના દીકરાને બધા અમને જમાડતા હતા, એમાં કોબીનો સંભારો હતો. તે બધો મને કે ભાઈ તમારે કાચું ખાવું કે માણાને પેટ જન્મ દીધો છે, રાંધેલું ખાવા દે ને ઢોર ખાવું દે, કાચું જ ખાવું છે. તેથી કોણ રાંધીને દેવાનું? તેથી આંકડો નડ્યું હોય ને ગદબને જે જડી કાચા જ ખાવા. આ સહજ આનંદ. માનબા અમારે થાન માનભાની હોટલ હતી, શાહબુદ્દીનભાઈ રાઠોડની કેસેટ તમે સાંભળતા હશો. એમાં જેટલા નામ લે ને, એ માનભા, રાણા સાહેબ બાપુ, એ ડૉક્ટર સાહેબ, વને તેને તો હમણાં ગુજરી ગયા, આ બધા પાત્રો હોયા હતા. અને જે એક વર્ણવ એવા પાછા એ માનભાની હોટલે બધા ભેના થાય. મેં એકદી માનભા ધરાતે પિક્ચર જોવા તેડી ગયા. વાહે કુટુંબ આવીને બેઠું. એનો એક છોકરો વગર માનતાનો પણ એવો અટારો,
રાડી નાખે, ચીહકો નાખે, માનબાન સાફો ખેંચે. એક તો માનબાન પિક્ચર જોવું ગમે નહીં, એમ વાહે એવો અટારો છોકરો, એમાં પડદામાં ચિતરાય હું ચંગાવતીએ તેલૈયાનું મસ્ત ખાંડણીયા મૂકીને હાંબેલું ઉપાડ્યું અને દિવાળી બેન ભીલના અવાજમાં ગીત શરૂ થયું, કુંવર તેલૈયા ખમા તુને. એ અહીંથી હાલણીનું શરૂ થયું, અહીંથી માનભાઈ રાડી નાખે, એ મારી માઈ કે ખાંડા દેવો તો અહીંયા. એ તો બિસાડો હોજો હતો કે આને ખાઈને આખું થિયેટર ફિલ્મ જોવાનું મૂકીને માનભા હમું જોવે. માનભાની મોત હતી. હા, માનભા કોઈ ગામમાં પ્રોગ્રામ દેવા ગયા હોય, નાના પ્રોગ્રામ કરતા, કોઈ પ્રોગ્રામમાં દેવા ગયા હોય અને કોઈ ચા પીવા તેડાઈ જાય. અમને રામમામાં કેમ તાણી કરવા આવ્યા હતા ચા પીવા, અમારા અહીં થોડા વાર બેઠા ત્યારે કોઈ ચા પીવા તેડી જાય. એટલે માનભાને એક ટેવ હતી, તો કે માણસની ટેવો અલગ અલગ હોય. હા, એમાં એક અફીણના બંધાણીને તો ઘણી ટેવ હોય. હા, અફીણના બંધાણીને સામે કોઈ બગા હું ખાય તો ગમે નહીં, અફીણ બરોબર લીધો ને કોઈ સામે આંબલીઓ કડકડાવે તો ગમે નહીં. હા, કોઈ હૈણાય વગાડતો હોય, હૈણાયો એની સામે તમે આંબલી ખાવ તો ગમે નહીં. ટેવ નોખી હોય. હા, અમારે ગઢવી હતા, વચ મેં વાત કરી દઉં, કાઠી દરબારમાં વાર્તા કરવા જતા મિત્રો, કાઠી દરબાર. તેથી આવા બજેટ નહીં મમા, ભાઈકમાં હોય થારીમ થઈ જાય, મોજ આવે જ વાત. પણ ગરધણીએ 3 તોલા અફીણ દેવાનું, 3 તોલાનો બંધાણી માણા એક જગ્યાએ વાર્તા કરવા ગયા ને વાર્તા કરતા નશો ઉતરી ગયો. એટલે કીધું મામા મારું અફીણ. કે કવિરાજ વાત સાચી, પણ બ્રિટિશ સરકાર, આ રાણીઓના રાજ, આ મહારાણી વિક્ટોરિયાનો બહુ કડક કાયદો, અને બાપા હું અફીણનો જોગ નથી ખાધો, કાલા પલાર્યા છે. જો હાલ રોડવી ગયો તો સમજો, કાલામાં સમજાણું ને, અફીણના દોડવા હોય ને પલારે, કાલા પલાર્યા રોડવી લ્યો તો. મગજનો આકરો તારણ કે પરખે પાણીનો કડસો ભર્યો તો હાથમાં લઈ ધરતીમાંથી પાણી મૂકીને કીધું મામા હાથે તારે ઘરે કોઈ દી વાર્તા કરવા આવું ને, જિંદગીમાં કોઈ દી અફીણ ખાવું નહીં. એક રાતમાં મૂકી દીધું. 3 તોલાનો બંધાણી માણા, કડેથી પગ થઈ ગયા નોખા, ઠેરે નહીં. ભાઈ મને કોઈક ઉપાડીને ઘોડીમાં જ બેહાડી દો ને તો ધીરે ધીરે ઘીરે વ્યો જાઉં. એ ઘોડીમાં જ બેહાડ્યા. ધીમું ઘોડું હાલતું થયું. કોકના શેડેથી ઘોડી નીકળી, આને શરીરમાં મૂરી જીવ નંબરે એ ઘોડીમાંથી શરીર પીડ્યું હેઠું. એ બરોબર જ્યાં પીડ્યા ત્યાં કાળોતરો ઘૂંચરું વળીને કોબરા જેવો પીડ્યો હતો ને એની માથે જ બરોબર કવિરાજ પીડ્યા ને ઓલો દબાણો બટકું ભર્યું નસો આવ્યો. 3 તોલાનો બંધાણી માણા એ જોયું તો ના હરપ પાછો કઈડાવ્યો. ત્યાં તો લાલ 3 જેવી આંખ હતી. પછી ત્રીજી ફેરે કઈડાવ્યો. પછી તો હરપે ખીજાઈને ચોઈટો રહ્યો. બીજે હાથે ઉખેડીને પકડીને નાખ્યો થેલીમાં, બાંધ્યું મોટું અને ઠેક મારીને ઘોડીમાંથી રાંગવારીઓ. હા, પછી વાર્તા કરવા જાય ને વાર્તા કરતા નસો ઉતરી જાય એટલે થેલીને મોટું છોડીને માલિક રાત નાખીને કઈડાવી લે. નસો આવી જાય ને પાછું મંડી જાય વાર્તા કરવા. એમાં એકને એક ગામમાં 2-3 વખત ગયા. એમાં એક દી જે પગ દબાવવા સેવા કરવા આવે ને વાણંદ, એને થયું કે આપા અહીં આવે ત્યાં થેલી નડવા ના પાડે, થેલીમાં હશે હું. એ પગ ખોડામાંથી હેઠો મૂકીને હળવેકથી થેલી ઉતારીને મારી રાતને ઓયલાને ટેવ હતી કે અહીં હાથ આવે તે કડ્યું, ટાણે કટાણે અહીં આવે તે એની ડ્યુટી હતી. એ ફટકાર્યું ઓય માં કરીને ઘા થયો. આ વાણંદના વાંકા હોય કોથળી મેં કડ્યા તે દીને કહેવાનું નથી કહેવાનું. એટલે માનભાન ટેવ, આજ મેં ટેવની વાત કરી, ટેવ હતી માનભાને. કોઈ ગામમાં જાય અને કોઈ ચા પીવા તેડી જાય એટલે ગરધણીને પૂછે હું દૂધાણામાં રાખ્યું. એટલે ગરધણી એમ કે માનભાઈ ભેંસ દોવા દે. હા ભેંસ તો ભેંસ પાતાની પદુડી, મારા બાપા અડધો પેલો દૂધ નહીં, હાંડિયા ખૂતી જાય ચા થાય, મંડી જાય ભેહું દોવા કહેવાય. નેતર પૂછી ટૂંકી નડીને ગજરાતને એમાં ક્યાંય ગયા હોય ને પૂછે હું દૂધાણામાં રાખ્યું કે માનભાઈ ગા દોવા દે. અરે બહુ સારું, કૃષ્ણને વાલી 33 કોટી દેવતાઓનો વાદ, આંગણે ઉભી આંગણું પવિત્ર, ભેંસ તો જાડી બુદ્ધિ ના કરી દે, ભેંસને દૂધાણા કોણ ગાજ રખાય, હિન્દુના દીકરા ગાજ રખાય. અને એમાં ક્યાંય ગયા હોય ને પૂછે હું દૂધાણામાં રાખ્યું કે માનભાઈ બકરી દોવા ત્યારે બહુ સારું, પૂરે ભૂખી પૂરે ધરાય, જોઈતી ટાટીઓ પકડ્યો, આબે ડોકા પાડ્યા. બકરી તો બકરી છે, બકરીને કોઈ પૂછે. અને એમાં જઈને પૂછે હું દૂધાણામાં રાખ્યું કે મનબા દૂધાણું કે રાખ્યું નથી, વેચાતો લઈ. અરે મારા બાપા બહુ સારું કહે, જોઈ એટલી ડેરીઓ થઈ ગઈ, જોઈ એટલું દૂધ જડે, કોણ ઢોર હાંસવાની માથા ઉઠ કરે, ઢોર પેલા ઢોર થઈ છે આમ જ રહેવાય એ આંગણું ચોખ્ખું. માનબા કોઈ દી કોઈને એમ નહોતા કહેતા કે નહીં હારું. હા, કોઈની વાત ભાંગો નહીં તો દુનિયામાં જીવવાની બહુ મજા આવે. આ બધી રિયલ વાતો છે, આ જોક્સ નથી. મારા મામાની જમી છે ને, ક્યારેક જાવ ને વંથલીની બાજુમાં બાલોડ ગામ છે, અહીંયા મારા સગા મામા, એની જમી હાવ ગામના પદરીમાં, ત્યાંસીની હોનારત પછી ગામ આમ પાઘડી પણ થઈ ગયું.
ઓજતની હોનારત પછી મારા મામાની જમીનની બાજુમાં મકાનો આવી ગયા. એમાં પીઠા બાપા હરિજનની બકરી કાયમને માટે અહીં ખેતરમાં આવે. મારા મામા કાયમ મૂકવા જાય. એક દી પીઠા બાપાને જઈને કે પીઠાભાઈ કે હા, એ કે સવાર થાય તો એક ફેસલો થઈ જવો જોઈએ. કે શું? કે તું મારી બકરીનું ઘરાક લઈ આવી દે ને, કે સવાર થાય તો હું તારી જમીનનું ઘરાક લઈ આવી દઉં. બે ભેરા નથી પહોંચ. હું તારી બકરીનું ઘરાક લઈ આવી દઉં ને તું મારી જમીનનું લઈ આવી દે. આ રિયલી બધા છો. પણ વાત તમને કરવી છે, અજબાલમ છે ઈશ્વરની. આમાં બુદ્ધિશાળી તમામ નથી, બુદ્ધિવાળા છે બહુ થોડા. તો ગાંડાના ક્યાંય ગામ નથી. માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે. શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે, ગોતી લેજે. એ ભીતર છે, ક્યાંય બહાર નથી. અને સૌને દેતો તને પણ દેશે, એનો શું તને એ તો બહાર નથી? સાહેબ, કીડીને કોણ, હાથીને મણ દેનારો હવને દેતો હોય તો આપણને ન દે. સૌને દેતો તને પણ દેશે, એનો શું તને એ બહાર નથી? અને સૌનું સુણે એ તારું કાન સુણે, પણ તારા અંતરનો પોકાર નથી. બધાનું સાંભળતો હોય, મારી માથે વિશ્વાસ ન હોય. તમને ઘણી વાર થતું હોય કે આ ગઢવીએ તો બોલે રાખે. અને અટાણે તો કે મારા જેવા આ શાંતિના બોલવાવાળાને થોડીક તકલીફ એ પડે છે. કારણ કે હવેના અમારા પ્રોગ્રામ થઈ ગયા ને જેહાદી થઈ ગયા. હા, આમ કરી નાખીને તેમ કરી નાખીને, કોઈના બાપની તેવું નથી, કોઈ માની તેવું નથી, આવું કરી રાખી. તો એ આપણને થાય કે અહીંયા આ ઓલા હાવ નમાલા છે. અહીં ડત આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, આ ખોબો ખોબો આવ્યા, 200 વર્ષ સુધી રાજ કરીને વી ગયા. ત્યાં બધી વીરતા ક્યાં ગઈ છે? હા, બહુ પ્રશ્ન મોટો છે સાહેબ, બહુ પ્રશ્ન. આમાં મારા વડીલો બેઠા છે એના માટે આ પ્રસંગ કહું છું. બહુ પ્રશ્ન મોટો છે. અહીં ડચ આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, છેલ્લે અંગ્રેજો આવ્યા. વિચાર તો કરો, ઠેઠ ગીજનીથી આવતો હોય સોમનાથ સુધી, કોઈ આડું નહીં આવ્યું. આટલા મોટા હૃદયવાળા, આટલું મોટું સૈન્ય, છતાંય આવી અને ખોબો ખોબો આવીને રાજ કરી ગયા. શું કરવા? આ દેશના મનુષ્યોને એવી માનસિકતા કરી નાખવામાં આવી છે. આપણે એવી માનસિકતા કરી નાખવામાં આવી કે ચારણના દીકરાને નીચે રહેવું નથી ગમતું, આયરના દીકરાને નીચે રહેવું નથી ગમતું, અને બીજાની ગુલામી કરવી ગમે પણ પોતાનાની નીચે રહેવું નથી ગમતું. એને બીજા નીચે રહેવું ગમે. રાજપૂત નીચે રહેવું ન ગમ્યું સાહેબ. કે જુનાગઢે સ્વીકારી લીધું હોય કે આપણા કરતાં ભાવનગર મોટું છે, આપણે એનું આધિપત્ય સ્વીકાર્યું. ભાવનગર સ્વીકાર્યું આપણા કરતાં ગાયકવાડ મોટું છે, આપણે એનું ગાયકવાડ સ્વીકાર્યું. આપણા તો તાકાત હતી કઈ આવી હગે? આ કરી જ ગયા, ફૂટ પાડે જ ગયા સાહેબ. એટલે યુવાન મિત્રો, આહિર સમાજના આગેવાનો જેટલા બેઠા છે એટલાને એક દુઓ કહું છું, આખી જિંદગી યાદ રાખજો. બીજું તમે મને જે કાંઈ દેહો ને, જે કંઈ આ દાતારો બધા છે, મને જે કાંઈ દેહે ને સાંજે દે ને સવારે ખાઈ જાઉં. આ કોઈની પાસે રહી નથી, મારી પાસે રહેવા નથી, તમારી પાસે રહેવા નથી. કરોડો રૂપિયા આવ્યા ને વયા ગયા છે. એક દુઓ મારો જિંદગી આખી ન ભૂલતા. આનંદ કે કર માણંદા હગા હારા કે હોંપો. એનો જવાબ દીધો હતો કે છીપરી ફાટી અને ધ્રંગ ઉવો, પછી લાપડીયા ધ્રમકંત, કારમીર પાણાની શિલાની માથે સીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે એમાં સીણો ખૂતે નહીં, ઉરડીને પાછો આવતો રહીએ. પણ એ શિલાની માલિકો તડી પડે અને માલિકો ધૂળ ભરાય. તેથી લાપડા નામનું ખડ માલિકો મૂળિયા નાખી જાય, લીલું ધ્રમક થઈને મજા કરતું હોય. એમ તમારા કુટુંબમાં, ભાઈઓમાં, તમારામાં હોપ છે ત્યાં સુધી શીણાવને તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હકે. બાકી જેથી હોપ તૂટશે ને તેથી લાપડા મજા કરતા હોય છે, લાપડા મજા. અને લાપડાઓનો એક જ ધંધો, તડી મોટી કેમ કરવી. દો યાદ રાખજો આખી જિંદગી સાહેબ. એની મજા છે, પોતાનાની મજા છે, સંપની મજા છે. બાકી ધન દોલત પૈસો કાહે કણનો નીપજે અને ખર કેકાણ ન હોય. શેરડીની માથે ફૂમકા થાય એને અમારે કાઠિયાવાડમાં કાહિયા કે. તમે શું કહો જે કહેતા હોય? શેરડી પાકે અને માથે ફૂમકા થાય એને અમારે કાઠિયાવાડમાં કાહિયા કે. પાણતીઓ 5 ગણું પાણી પાય કે 10 ગણું ખાતર નાખે, એ ફોફા થઈને ઉડી જાય. એમાં કોઈ કણ ન બંધાય, કાહે કણ નો નીપજે અને ખર કેકાણ ન હોય. લાખો રૂપિયાનો હરંજામ નાખી દો તો ગધેડું કોઈ ઘોડું ન થાય, એ કોઈ રેવાયેલ ન હાલે. એટલું જ છે કે તો તમને વચન દીધું, એ વાળું કરવા બેહાડી દીધા. વચનને બંધાણા વાળું પાણી કરીને બેઠા. પછી કીધું કવિરાજ શું વચનમાં જોઈએ છે કે જામ સાહેબની હારે આ રીતે વાત થઈ છે અને મારે માથું જોઈએ છે. અરે ચારણ, એ મારે ક્યાં બીજા પાસે માગવા જવું પડે? તો મારું છે ને મારે ક્યાં કોઈને માગવું?
માથું દેવું ને એમાં હું. એ વખતે કોઠા વિહોત્રીથી સગાવાલા બધા ગોજીયા મહેમાન, અને એણે કીધું કે આજ તમારે ત્યાં હું મહેમાન થયો છું, તો હવે જામ સાહેબને માથું જોતું હોય તો જામ સાહેબને માથું હું દઈ કે ના, પણ બાઘાભાઈ માગ્યું મારી પાસે એટલે હું દઈ કે તો આપણે જામને બતાવી દઈએ કે એક નહીં બે માથા દેનારા ધરતીને માથે પીડ્યા છે. આ ક્યાં છેટું છે વિંજલ પર? આ હજી એના પરિવારો જીવે છે, હજી એના પેઢી દર પેઢીના છે. અને જામ સાહેબની કચેરીમાં જઈને કીધું હતું કે સાહેબ એક નહીં બેના જોતા બે ઉતારી દો. અને ત્યાં જામ સાહેબે કીધું તો માથું નથી જોતું, પણ મારે જોવું તો મારી રૈયતની માલિકો હજી આવા અડીખમ આદમી પીડ્યા છે કે નથી પીડ્યા. હા, મેં ફોટા રવાના કર્યા હતા મારા સાસરાને, ત્યાંથી હું ફોટા પાડી આવ્યો હતો, અને ફોટા મેં ફેસબુકમાંથી રવાના કર્યા હતા બેયના. આ ક્યાં રામા જુગની વાતો છે ભાઈ? આ તો નો કરવું હોય બધી વાતો કરે. ગંગાજી જઈને લાકડી બોરીને કે નાવું જેટલી વાર લાગે પણ નથી નાવું, લ્યો તો કરી હું લ્યો. હું એનું કરી હું લેવું? હા, તાકાત, આ ઉર્જા, આ પાવર ક્યાંથી આવતી છે એ ભગવાન જાણે સાહેબ, પણ એની માટી નોખી છે. એ તો શંકર બાપા મને એમ લાગે. હા, દેવાજ બોદર જેથી મેં ત્યાં બહુ મોટી સપ્તાહ કરી બોદર દાયરાએ, તેથી હું બોલ્યો તો પાછળ ફોટો રાખ્યો હતો આપા દેવાજનો, હૈદીભાઈ, જાહલબેન અને ઉગાનો ફોટો રાખ્યો હતો. તેથી હું બોલ્યો તો કે આ ચાર જે દેખાય છે ને આ ફોટાની માલિક, તમે માનો છો કે એમને ભેરા થઈ ગયા હોય એક આંગણે? એ તો કુદરતના ક્રમે સારે સારની હરખે હરખાને મોકલ્યા હોય તેથી આવી ઘટનાઓ ઘટે. 999 પાદરની પ્રજાના ભાગ ફેરવવા ચાર એક આત્મા આવ્યા હોય. હા, એમને નો ઘટે ભાઈ. આ ઘટનાઓ ઘટતી છે. હા, ઘણા એમ કહેતા અમને ગાંધીનગર મોકલી દો, તમે નાઇટના કામ કરીએ. કોઈ કે અમને વાહ મોકલી દો, તમે નાઇટના કામ કરીએ. અમને ક્યાં કામ બેહાડી દો, તમે આ બધું કરીએ. ઘણા એમ કહેતા અમે નાઇટના ક્ષણે રજ છે, રજ નથી હવે તમે કપાઈશું સૌ. નાઇટને કે પગવારીને બેહવા નથી દીધી. આ નાઇટ ઘુમરે સડી તમારા પડતા પેજ સડી. નાઇટ ગંગાનો પ્રવાહ છે બાપા, નાઇટ ગંગાનો. નાઇતે તરીએ, નાઇતે જેવી, નાઇતે મરી વાતો કરી. નાઇટ ગંગાનો પ્રવાહ હું એ કહું છું, નાઇટ ગંગાનો પ્રવાહ છે, પણ મારા બાપુ હાકર પકડીને નાઈજો, નકર નાઇટ તાણી જાય. હાકર પકડી નવાય, ગંગાનો પ્રવાહ છે ના નહીં. અમારે ગઢવી આપણને ગુમડું થયું હતું, રોડ કાંઠાનું ગામ. કે આ ગામ કયો તો ફલાણ, તો ઓહો લે આપણને ગુમડું થયું, હાલો ખબર કાઢી આવીએ. બે જણા આવે ને શાર જાય, શાર આવે ને 100 જાય. એમાં એક દી વૈદ્યને કીધું, વૈદ્ય કે આ ગુમડું ભારીથી મારી નાખે. કે બાપુ ગુમડું નહીં મારી નાખે, નાઈટ મારી નાખશે, નાઈટ મારી નાખશે. કે ભાવેણા માએ એ વીર ભીમો જેણ રાખી ભાવેણા નીલા, અને વીર દલા તારી વાટ વખાણું. ઉપલેટાની બાજુમાં ભીંડોરા ગામ. દલો વરરાજો જાન પરણી આવી અને ગવાડીએ હાથ નાખ્યો છે. કોઈ મરદ ગાયોને વાડી આવે એવો, અને એ પુરુષ સુપડ્યો. બાકાદીક 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 જે બોલી છે. કટાર લાગી ગઈ, પોતાની પછડી લઈ બેઠાઈ બાંધી ગાયો વાળીને આવ્યો. ગામ આખું રાજી થયું, એ ખૂબ એના હામૈયા કર્યા, ગામ આખું રાજી થઈ, એને વધાવ્યો. અને તઈ કીધું કે હવે મારા જાજો સમય રહી હગવો એમ નથી, એટલે ગાયું પોતપોતાની સંભાળી લ્યો અને મારા પહેરા શમશાને હાલો. જગતમાં ન બન્યું એવું કામ મારે કરવું છે. અને પોતે હાલીને શમશાને આવ્યો, પોતાની ચિતા પોતાને હાથે ખડકી અને પછી ચિતા માથે બેઠો. આખા ગામની માફી માગી અને પોતાની બેઠાઈ છોડી અને કટારી કાઢી અને કીધું લ્યો હવને જય શ્રી કૃષ્ણ કહી આ જગતના પટમાંથી હાલીને કોઈ શમશાને ગયો હોય ને પોતાની ચિતામાંથી પોતે ચડીને બેઠો હોય એવો એક દલ્લો છયો. દો મારે કેવો છે, ધન આવવાવાળું જવાવાળું છે. મિત્રો, કોઈને સમયે થપાટ મારી હોય ને તેની કોઈ પટી ન ઉતારતા. હું આખો પ્રસંગ તમને કહેવા માંગુ છું. સુકા સરોવર અને ઉચ્ચ કુડા એની કરશો ના કંગી કોઈ,
આ તો થોડે ને ઘણે દેહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય સુકા સરોવરા અને ઊંચકુડા. સરોવર સુકાઈ ગયું હોય, માણે માલિકો વ્યાજ એવા ભરોંડા પડી ગયા હોય, એ તળાવડાને કોઈ દી એમ ન કહેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચા કુળનો આદમી હોય ને સમાયની થપાટે ખોરનું પાછું પડ્યું હોય તો એને કોઈ દી એમ ન કહેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ 5 વર્ષે દુકાળ થાકે, 10 વર્ષે દુકાળ થાકે, તેથી પાણી છે એ પેટે ઢળ્યા ને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા ન જાય. એમ સંસ્કારને હાચવી રાખ્યા છે તો સંપત્તિને તો એક દી પેટે ઢળાઈને આવવું પડશે. સુકા સરોવર અને ઊંચ કુડા એની કરશો ના. જો ચોમાહું આવે ને, ચોમાહું મિત્રો વાદળા ઘેરાય, તારોલિયા દેખાતા બંધ થાય, એનો અર્થ એ નહીં કે નષ્ટ થઈ ગયા. મારી વાત ઉપર ધ્યાન આપજો. બંધ દેખાતા બંધ થયા એનો અર્થ એ નહીં નષ્ટ થઈ ગયા. આવ્યા વાદળા આવે, 5 દી વાદળા આવે. હા, હવે તો આ યુવાન મિત્રોને ખબર નથી. મેં તો જોયું છે બારાડીની પરિસ્થિતિ. બાપ 4 વર્ષે એકાદું સારું આવતું. 74-75 માઠા, 87-88 દુકાર, પેપડિયું બાફીને ખાતા. હા તો બધા હવે તો બધા કોઈ વડીલોને પૂછો પરિસ્થિતિ. એ ખજૂરીઓ લઈ આવતા ને એમાં દાંતડી કરકોલાવીને ઢોરને ખવડાવતા, માલિકોથી રેસા કાઢીને બોયડીની કૂટું કરીને ખવડાવતા. ઇન્દિરાબેને ઘઉં મગાવ્યા હતા રાતા સણોઠી જેવા, મોઢાઈ રાતા થઈ જતા એવા. એ આ યુવાનોને ન ખબર હોય એ બારાડીની પરિસ્થિતિ જે વડીલો છે એને ખ્યાલ લઈ શકે. કહેવાનો અર્થ એ બધા વાદળા વયા ગયા, ઘેરાણા હોય 5 દી હોય વયા ગયા. હા, બોક્સાઇડ નીકળ્યા પછી હોનાની દ્વારિકા થઈ પાછી. હા, બપોરા જામનગર કરે ને વ્યારું કરવા મુંબઈ જાય. જેવી તેવી દયા કઈ જેવી તેવી ઉતરી. હા, મને બરોબર સાંભળે. 88 દુકાર પડ્યો, 89 ભલહરું પાક્યું, અને એવું ભલહરું પાક્યું કે 35-40 મણના ઉતારા આવ્યા અહીંયા. અને પછી બરોબર 40 મણના ઉતારા ને ભાવે બહુ સારા આવ્યા. અને એમાં અમુક ગામમાં તો હીરો હોન્ડાને આખા ટ્રક ઉતર્યા હતા. અને પછી આ રોડ ઉપર, આ દ્વારિકાના રોડ ઉપર એ હીરો હોન્ડા ને એ મેલખાઈઓ ને એ ફારીઓ ને એ ચશ્મા ને આમથી આમ એમાં 90માં પડ્યું માઠું. રિક્ષામાંથી આમ ધૂળ ખખતો ઉતરે ને કાબો પટેલ પોતે, છોકરા તારી પાસે મોટરસાયકલ હતું ને કે પટેલ છે તો ખરું પણ પવન બહુ લાગે. હું તમને બહુ પૌરાણિક વાતમાં નથી લઈ જતો. 2001માં બનેલી સત્ય ઘટના તમને કહું. અને ગીરજ ગામની ધરતી માથે અડીખમ આયરને આંગણે 2 દીકરીઓના લગ્ન, અને 2 ભાણેજો પણીમાં આવે. અને એમાં દીકરીઓ કે કામ સોંપ્યું, અને ભાઈ નામ દિનેશ હતું, અને એ પોતે વાંકાનેર જતો હતો કંઈક લેવા માટે થઈ, અને એ ગામનો એક જુવાન નીકળ્યા મોટરસાયકલ લઈને. એમાં કુદરતને કરવું અને ખટારા કે બમ્ફરની હટફેટે આવ્યા, અને એ 2 લાશો ધર્યું. પોલીસ ખાતું આવ્યું, પીએસઆઈ આવ્યા, ઓળખી ગયા. ઓહો, આ તો આયર રતાભાઈ ને દીકરો, આને ઘેર તો લગ્ન છે. 2 પોલીસ વાળાને ઉભા રાખીને કીધું કાંઈ ઉભા રહી જાઓ, હું હમણાં આવું. એ સીધે જીપ ગીરીત લઈ આવ્યા. અહીં હકડે દાયરો બેઠેલો, મારી પાસે ફોટા છે. એ દાયરાના ઘણા પરિચય મારામાં ઘણા બધા પરિચય હજી એવી જીવના એમાં 2 દાયરામાં બેહવા વાળા જીવે છે વ્યક્તિઓ. રતાભાઈને છેલ્લે બોલાવ્યા. છેટા આખો દાયરો શાંત થઈ ગયો. ખાતું શું આવ્યું છે? રતાભાઈ ઉઠી અને ગયા. કેમ સાહેબ? રતાભાઈ, છોકરા કઈ કામે ગયા હતા મોટરસાયકલ લઈને? અરે બાપા, આવડા મોટા લગ્ન છે, 2 જાનું આવે છે કાલ મારે આંગણે, અને બાપા આમાં તો કંઈ છોકરાઓને કામ ચીંધું હોય અને બન્યું હોય, ગયા હોય. કેમ છે હું? રતાભાઈ, છોકરા મોટરસાયકલ લઈ નીકળ્યા છે અને ખટારાની અડફેટે આવી ગયા, 2 લાશો પડ્યું છે. અને રતાભાઈ હોનારાએ તે એટલું કીધું, સાહેબ આ વાત તું જાણ, હું જાણું, છઠેકાને ન જ આવી જોઈએ. પણ રતાભાઈ ઓળખાઈ ગયા પછી અમે લાશને રાખી ન હોગી કે બિનવારસી હોય તો
ઓળખાણી ન હોય ને બિનવારસી હોય તો કે બિનવારસી હોય ને તો બિનવારસી માનીને દવાખાને મૂકી આવીએ કે કાલ રોંઢા સુધી બેયને બિનવારસી માની અને દવાખાનામાં કોઈ નાખી આવી કાલ રોંઢે તું છે ને હું છે સમજી લે. છાતી માથે પાણો રાખીને આયર આવ્યો, દાયરો બેઠો તો રતાભાઈ હું બોલે અરે બાપા ખાતા વાળાઓને ન હોવું લગ્નમાં એટલે હો બાના દેવા આવે, અમને ડીવાયપી રજા નથી દીધી ને અમે આવી હગી એમ નથી, અમે વધામણું દેવા આવ્યા ને એમ કે આપણે વધામણા થોડા લઈ લેતા હોય, કાંઈ છે નહીં મારા બાપા એ જાય લઈ આવો, તા લઈ આવો, કહુંબા લઈ આવો. સવારે બે જાનું આવ્યું, રતોભાઈ ભાવ દેવા નીકળ્યા, હવને બટકાના ભાવ દે છે. એમાં તમે ETV ગુજરાતી ઉપર સાંભળી છે મારી લોકવાર્તા રામ ડાંગરની જેણે માથાનું દાન દીધું તે 81 ચારણને, રામ બાપા ગાગિયા જેવી જ ઘટના. એ રામ ડાંગર, એના દીકરો ઉકો ડાંગર, દીકરા કાનોભાઈ ડાંગર એ માસ્ટર હતા, હવે નિવૃત્ત થઈ ગયા, હાલ છે જીવે છે. અને કાનાભાઈ ડાંગરે એટલું કીધું રતાભાઈ એમ થોડો ભાવ દેવાય, ભાવ તો વેવાય હામાં લેવાના હોય. હા બાપા લઈને આ તો મોટા લગ્ન તેમ જો બાપા એટલું બધું મિષ્ટાન દો કેમ ખવાય. દીકરાની લાત દવાખાનામાં પડી છે ને બાપે ભાવ લીધા સાહેબ. બે ભાણેજને પરણાવ્યા, બે જાનું રવાના કરી. મારી વાતનું હાર્દ એ હતું કે આહિર એટલો પવિત્ર હતો કે હિંસક પશુએ પોતાની હિંસા છોડી દીધી પગના તળિયા ચાટવા મહી ગયો. મહાવીર સ્વામી જેવું એનું ચરિત્ર મેં ચિત્ર કટાર મારી જડબુચીરી તો બધાએ ઘણાએ કર્યું છે. અમારી દીકરીએ તેગડ્યો હાવજ મેઘાણીજીએ લખ્યો સાવજ કરજે સાવજ કરજે વંડાવનનો રાજા કરજે કે પતાડી તો ધોગરજે મફાડી માટે લો કરજે દાણે કો જોગંદર કરજે નાનો એવો સુંદર કરજે ક્યાં કરજે બાવરના દાડામાં કરજે ડુંગરના ક્યાં કરજે બાવરના દાડામાં કરજે ડુંગરના ગાળામાં કરજે કંટીના ખેતરમાં કરજે ગામતના પાદરમાં કરજે ગરીઓની ગોરમાં કરજે ઉગમણો આથમણો કરજે ઓરોને આગેરો કરજે છતર કંપે વાળામાં વાછરડા કંપે કુવામાં બાળકડા કંપે મધરાતે પંખીડા કંપે જાટકણા પાંદરના કંપે સુતા જાગતા હાવ કઈ આંખ બુકે કેવી એની આંખ બુકે કેવી બુકે જોતે યુવી લે બુકે ટમટમ કે જો બુકે હીરાના ભંગાર બુકે હામે ઉભો મોટ બુકે જડબા ફાડે ડુંગર જાણે ડાચા પાડે જડબા ફાડે ડુંગર જાણે ડાચા પાડે તમ રાજાના દ્વાર ઉગાડે પૃથ્વીના પાતાળ ઉગાડે લોલો કરતી જીત સાવે મરશે સરકાના પુતાવે બાજુ ઉઠે બાર કુંડે બચતા પીરા કરતે ફરતી રે તો તારણ ઉઠે ખડક ખેતો આહી ઉઠે બત્તી ભાલે કાઠી ઉઠે ઘર માટી ઉઠે કે બો હાથ રબારી ઉઠે ખોખારો ખાનારો ઉઠે મુખેતા દેનારો ઉઠે ગાયોનો રખવાડો ઉઠે ત્રાળ પડી કે ઉભો રહેજે ભોરે દે ગના બતાવ ભોરે દે કાયર બતાવ ભોરે દે ગાગરાવ ભોરે દે બકરાતો ભોરે દે પેટ ભરાતો ભોરે દે ચાર પાડી કણે ચારણ કિન્ના 14 વર્ષની ચારણ કિન્ના બાડી ઘોડી ચારણ કિન્ના હાથ લોડી ચારણ કિન્ના પાડક મંતી ચારણ કિન્ના ડાંગ ઉઠાવે ચારણ કિન્ના બાડી ઘોડી ચારણ કિન્ના હાથ લોડી ચારણ કિન્ના લોબડિયાડી ભાઈગો સિંહ તારો પડવી ભાઈગો રણ મેલી ને કાયર ભાઈગો હાથી નો અણનારો જોગીના જટાડો ભાઈગો મોટો વેલ મુઠાડો ભાઈગો નાનકડી છોડી ભાઈગો નાનકડી છોડી ભાઈગો નર થઈ નારી થી ભાઈગો આ તો કર્યું આ થાય મર્દ હોય સિંહ ને વિંધી નાખે જડબા ચીરી નાખે એ તો મર્દાનગીની વાત છે થાય પણ સિંહ આવી અને પગના તળિયા ચાટવા માંડે ને ત્યાં ભક્તિની વાત છે, ત્યાં અહિંસાની વાત છે. અહીં વાર્તા મરી જાય, વાર્તાનું હાથ મરી જાય. એમ કહેવાય છે કે મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ જ્યારે નીકળતા ને એ એટલા બધા અહિંસક હતા કે મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ નીકળતા ને કાંટો રસ્તાની માલિક ઊભો પીડ્યો હોય ને આમ કાંટો તો કાંટો આડો થઈ જતો, પ્રકૃતિના નિયમ ફેરવી નાખતી. ભાઈ મીરાએ આમ ઝેરનો વાટકો મોઢે માંડવાની તૈયારી કરીને ભગવાન કૃષ્ણ દોડીને પ્રકૃતિ પાસે ગયા કે મીરા ઝેર પીએ છે એટલે પ્રકૃતિ કીધું મારી નાખો.
હે મીરા ઝેર પે મારી નાખો. કેમ? સહજ સ્વભાવ છે, અમૃત પી અમર થઈ જાય ને ઝેર પી મરી જાય, સ્વભાવ છે. કૃષ્ણ કે મીરા મરવાનું જોઈએ કે તો પ્રકૃતિમાંથી ખેંચી લ્યો ઝેર, બધામાંથી હરફ હિંદરા વીછી કુશી જે જેટલામાં ઝેર છે એ બધાનું ઝેર પણ હું ખેંચી લ્યો એટલે મીરા ન મરે. કૃષ્ણ કે તો સૃષ્ટિનો અસ્તવ્યસ્ત થઈ જાય કે તો કે રેર કેસમાં મૂકી દો. ભાઈ મીરાને રેર કેસમાં મૂકી દીધા હતા. પ્રકૃતિએ નિયમ ફેરવી નાખવો પડે, પ્રકૃતિએ નિયમ ફેરવવો પડે સાહેબ. હા, એ વિજ્ઞાનની ફૂટપટ્ટીમાં ન આવે, એ બધું માપવા જાવ ને ન આવે. આ શરીર ખોલી નાખ્યું આખે આખું, આમાં હિમોગ્લોબિન, રક્તકણ, શ્વેતકણ બધું જોઈ લીધું, રગે રગ જોઈ લીધી, છતાં ભૂંડણ ગારો ખાય, સિંહણ અખાદ ખાય, અને આપણી જનેતા છે એ દાળને રોટલી ખાય, અને ત્રણેયનું ધાવણ ધોળું જ થાય. હંસો ક્યાં આવ્યો છે આજની ઘડી સુધી સાયન્સ નથી ગોતી, મેડિકલ સાયન્સ નથી. હા, એ મારા તારણને કોઈ પૂછ્યું તું કે આ બધું ખોલી નાખ્યું ડૉક્ટર કે ગઢવી, છતાં હંસો ક્યાં આવ્યો, આ ધાવણ બને કેમ? અને તેથી ચારણ કીધું હતું કે સાહેબ એ મશીનમાં ન બને, કે તો કે માતૃત્વની પરાકાષ્ઠા આવે ને ત્યારે લોહીનું ધાવણ થઈ જાય. માતૃત્વના પ્રેમની પરાકાષ્ઠા આવે ત્યારે લોહીનું ધાવણ થઈ જાય, નોખું ન થાય. સાયન્સના પકડમાં ન આવે આ બધું. હા, નહીં આવે સાહેબ, ઘણું બધું એવું આ દુનિયામાં છે. હા, આ બધું સાયન્સ જાણી ન શકે, બધું સમજવું જોઈએ. મેઘાણી જે તારણકીને લખીને આ તમને મને યાદ આવી ગયું વચમાં, એમાં આવ્યું ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવરના ઝાડામાં ગરજે, ડુંગરના ગાડામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે. તે કોકે કીધું કે આખી સારણકીના લખીને કણબીન ખેતર હું કરે લખ્યું, સારણનું લખ્યું હોત તો લખી આખી તારણકીના, એમાં વૈશમાં કણબી નું કરા લે, કણબીના ખેતરમાં ગરજે. મેઘાણી કે ખેતર એ કણબીને જ હોય, સારણ હોય તો બીડી ન હોય. અહીંથી બોયડી તણખો હલાવો તો આમાં સેઠા સુધી ન હલે. ભગવાન રામે પુલ બાંધ્યો સેતુબંધ, અમારા હરુભાઈ વાત કરતા, સેતુબંધ બાંધ્યો ને પછી આવ્યો આકાશ માર્ગે ચારણો, જય હો લક્ષ્મણની જય હો, રામની જય હો, અંગદની જય હો, નલની જય હો, નીલની જય હો, જાંબુવાનની જય હો. એટલે ભગવાન રામે કીધું 5 દી પછી આવ્યા, વહેલા આવ્યા હોત તો. કેમ કે આવા પોરહા હોત તો 5 દી લઈ ગયા પુલ બંધે, 3 દી ન બાંધે. હા, વાંદરા ઝપટથી કામ કરત ને તો આકાશ માર્ગે ચારણો કે વહેલા આવીને તો પાણા ઉપડાય તો અમે તો પૂરું થઈ જાય ભલે આવીએ. વહેલું નહીં, હા કારણ છે. સમજદારીની વાતું છે સાહેબ. હા, અમારા હરુભાઈ એમ કહેતા, અમારા હરુભાઈ એમ કહેતા કે અભિમન્યુ હાથ કોઠા નો વિંધી હઈ ગયો, અને કદાચ ને વિંધી હઈ ગયો હોત ને તો અભિમન્યુ નીકળી જાય, પણ તારણના કોઠામાં આવે ને પછી નીકળી ન હોગે. જેટલા તારણને કોઠે ચડી ગયા ને એટલા નો નીકળી હોગે. હા, બહુ